અમદાવાદના ભ્રષ્ટ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરની મુશ્કેલીમાં વધારો થયો છે। એસીબીએ ધરપકડ કર્યા બાદ હવે ડોંગરેના એક બાદ એક પાપનો પર્દાફાશ થઈ રહ્યો છે। અમિત ડોંગરે 2 વર્ષ સુધી 8 જિલ્લામાં રિજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી હતી। ત્યારબાદ 2 વર્ષથી અમદાવાદના ચીફ ફાયર ઓફિસર હતા। આ 4 વર્ષમાં તેમણે કુલ કેટલી નવી ફાયર એનઓસી આપી અને કેટલી રિન્યુઅલને મંજૂરી આપવામાં આવી તેની તપાસ માટે એસીબી આજે અમદાવાદ મહાનગરપાલિકા કચેરી જશે। નીચલા લેવલે એટલે કે રિજનલ કચેરી તરફથી જે પણ એનઓસી માટેનો નેગેટિવ અભિપ્રાય આપ્યો હોય એમ છતાં ડોંગરે ફાયર એનઓસી આપી હોવાનો ખુલાસો થયો છે। એસીબી નેગેટિવ અભિપ્રાયવાળી તમામ અરજીઓની તલસ્પર્શી તપાસ કરશે। આ તપાસ માટે એસીબી સુરત કે વડોદરા ફાયર વિભાગના અધિકારીઓની પણ મદદ લેશે। એસીબીના નાયબ નિયામકે કહ્યું, એસીબીની ટીમ સૌપ્રથમ મ્યુનિસિપાલિટીની કચેરીમાં જઈને એનઓસીની મંજૂરી પ્રક્રિયા શું છે તેની માહિતી એકત્ર કરશે, જેમાં તમામ માપદંડની તપાસ કરાશે। ફાયર એનઓસી લેવા માટે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન અરજી કરે ત્યારબાદ તે અરજી કયા અધિકારી કે કર્મચારી પાસે જાય છે, તે અરજી આગળ કેવી રીતે મોકલાય છે, આમ ફાયર એનઓસી માટે આખી એસઓપી મેળવશે।